નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના વિધાનસભા વિસ્તાર દેવગઢ બારિયામાં બીજેપી ઉમેદવાર બદલાતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. રાતોરાત ઉમેદવાર બદલાતા કાર્યકરોમાં રોષ ભભૂક્યો હતો. ગત રોજ સાંજના સમયે દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણી માટે વોર્ડ નંબર 4માંથી પૂર્વ શહેર પ્રમુખ નિમેશ સોમેશ્વર જોશીના નામની જાહેરાત થઈ હતી. મોડી રાત્રે બીજેપી દ્વારા નિમેશ જોશીના બદલે વિશાલ કિશનકુમાર બાલવાણીની જાહેરાત કરાતા રાજકીય માહોલ ગરમાયો હતો. ઉમેદવાર બદલાતા દેવગઢ બારિયા ભાજપમાં ભડકો થવાના ઇંધાણ સર્જાયા હતા અને સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઉમેદવાર બદલવા પાછળ કોઈ મોટા રાજનેતાનો હાથ છે કે પછી બીજેપી પાર્ટીનું એકાએક મૂડ પલટાયું, તે એક મોટો સવાલ કાર્યકરોમાં ઊભા થયો હતો. જો પાર્ટી ફરી નિમેશ સોમેશ્વર જોશીના નામની જાહેરાત નહીં કરે તો નિમેશ જોશી અપક્ષ ઉમેદવારી કરી શકે તેવી શક્યતા સેવાઈ હતી. રિપોર્ટર મનીષ શાહ, લોકમૈત્રી ન્યૂઝ, દાહોદ. હું મૂળ સંગઠનનો કાર્યકર્તા છું. છેલ્લા 25 થી 27 વર્ષોથી અલગ અલગ સંગઠનની જવાબદારીઓ મેં નિભાવી છે. મંડળ પ્રમુખ હોઉં, યુવા મોરચાનો મંડળનો પ્રમુખ હોઉં, જિલ્લા યુવા મોરચાનો પ્રમુખ છું. વિવિધ લોકસભા વિધાનસભાની ચૂંટણીઓમાં પણ મેં વિવિધ જવાબદારીઓ નિભાવેલી છે. એના નાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મને ઓળખે છે, જાણે છે, કારણ કે મૂળ સંગઠનનો કાર્યકર્તા છું. એ નાતે સંગઠનમાં મારી ટિકિટની મેં માગણી કરી હતી અને એ નાતે એમણે મારો મેન્ડેટ, મારો બાયોડેટા જોઈ અને આપેલો. પણ જે અમારા મંત્રીશ્રી છે, અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રીમાન બચુભાઈ ખાબડ સાહેબ, કે જેઓને મારો વ્યક્તિગત વિરોધ છે. ભૂતકાળમાં પણ જ્યારે સંગઠને મારી મંડળ પ્રમુખ તરીકે જાહેરાત કરી હતી ત્યારે પણ એમણે પોતે વ્યક્તિગત ખૂબ જ વિરોધ કર્યો હતો અને જાહેરાત થયા પછી પણ એમણે એમનો વિરોધ ચાલુ રાખ્યો હતો. એક મંત્રી કક્ષાના, રાજ્ય સરકારના મંત્રી કક્ષાના માણસ હોવા છતાં એક સામાન્ય કાર્યકર્તાની પદ અને જવાબદારી માટે પણ એ આટલો બધો વ્યક્તિગત વિરોધ કરે છે. ભૂતકાળમાં એ સફળ નહોતા થયા, પણ આ વખતે એ પ્રદેશ ભાજપ ઉપર દબાણ લાવવામાં સફળ રહ્યા છે અને એ રીતે એમના મળતિયા એટલે કે ધંધાના ભાગીદાર જે એમના છે, એમના છોકરાને ટિકિટ અપાવી છે અને એ પણ પાર્ટીના ક્રાઇટેરિયાની બહાર જઈને, કારણ કે એમના કાકી પણ બીજા વોર્ડમાં ચૂંટણી લડે છે અને એમનો ભત્રીજો એટલે કે વિશાલ બાલવાણી એ પણ મારા વોર્ડમાં ચૂંટણી લડે છે. એટલે ભાજપનો જે ક્રાઇટેરિયા છે પરિવારવાદનો, એ પણ એમણે નજરઅંદાજ કરી અને મંત્રીશ્રીએ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે એમના ધંધાકીય હિસાબો અને ધંધાકીય લેણદેણની સોદાબાજી થઈ હોય એવું મને લાગે છે. આજે આપના નામની જે જાહેરાત થયા બાદ આપના નામને કમી કરવામાં આવી છે એની આ ચૂંટણી પર શું અસર પડશે અને ભૂતકાળમાં કઈ રીતની ચૂંટણી આ નગરપાલિકામાં યોજાઈ હતી અને કેવા પરિણામો આવ્યા હતા? ભૂતકાળમાં પણ અમારા મંત્રીશ્રીએ જ પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને વ્યક્તિગત સંબંધોને ધ્યાનમાં લઈને ટિકિટોની ફાળવણી કરી હતી. એના કારણે પોતે મંત્રી હોવા છતાં ભાજપની બોડી નહોતી બની. 11 ભાજપના સભ્યો ચૂંટાયેલા અને 11 ભાજપના સભ્યો ચૂંટાયેલા અને 13 કોંગ્રેસના સભ્યો ચૂંટાયેલા. એ તો પાછળથી પછી સોદાબાજી કરી અને એક સરકાર અને સત્તામાં હોવાના કારણે એમણે બોડી બનાવી હતી, પણ પબ્લિકે એમને મેન્ડેટ નહોતો આપ્યો. આ વખતે પણ એ જ પરિસ્થિતિ થવા જઈ રહી છે. એમના વ્યક્તિગત અહમના ટકરાવના કારણે અને વ્યક્તિગત સંબંધોને પ્રાધાન્ય આપી અને પાર્ટીના જૂના કાર્યકર્તાઓની અવગણના કરી, પાર્ટીના જે મૂળ માણસો છે એમની અવગણના કરી અને એક લઘુતા ગ્રંથિથી પીડાઈ રહ્યા હોય એવું મને લાગે છે મારા મંત્રીશ્રી, કે જે ખરેખર સક્ષમ માણસ હોય એને એવું સમજે છે કે આ માણસ આગળ આવશે અને આ વહીવટમાં જાણકાર માણસ હશે તો મારું જે એક હથ્થું શાસન છે એ ચાલી નહીં શકે. એના કારણે રબર સ્ટેપ માણસોને આવા પદ ઉપર ગોઠવવાનું એ ચોકઠા ગોઠવતા હોય છે. એના કારણે પાર્ટીને ખૂબ જ નુકસાન થયું છે અને આ વખતે પણ નુકસાન થાય એવી શક્યતા છે. હાલ જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે એમાં કયા પ્રકારે જે પાર્ટીના કાર્યકર્તા છે અથવા તો કેવા ઉમેદવારોની પસંદગી કરવામાં છે? લોકો એને સ્વીકારશે કે કેમ? લોકોમાં સ્વીકાર્યતા બિલકુલ ઓછી છે. માત્ર 2-3 લોકો કહે છે એમના બિલ્ડર લોબીના અને ધંધાકીય સંબંધો ધરાવતા અને એમના વ્યક્તિગત જે પરિચય છે, કોઈ પાર્ટીના સંગઠનની વાત નથી, પણ એમનો વ્યક્તિગત પરિચય હોય એવા લોકોને એમણે ટિકિટો આપી છે, જેના કારણે મૂળ ભાજપના જે કાર્યકર્તાઓ છે, મૂળ જે સંગઠનના માણસો છે, એમનો ખૂબ જ આક્રોશ છે અને પબ્લિકમાં પણ એક આક્રોશ છે. આ આક્રોશને કારણે પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે આ ચૂંટણીમાં? આજની સ્થિતિ તો એવી છે, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. મારી પર પણ ખૂબ જ દબાણ છે. રાત્રે મારી ત્યાં હમણાં સવારે 4 વાગ્યા સુધી 1000 માણસ અહીંયા હતું મારા વિસ્તારનું. બધા આખા બારિયાના તમામ કાર્યકર્તાઓ પણ મારી સાથે હતા. એમણે એવું પણ જાહેર કર્યું
કે તમારી ટિકિટ જાહેર થયા પછી પણ જો કપાઈ છે તો અમને ભલે મેન્ડેટ આપ્યો છે પણ અમે પણ ચૂંટણી લડવા સંમત નથી, એવું મારી સાથે બધાએ વાત કરી. પણ મેં બધાને સમજાયા, ભાઈ આપણી ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, મારે જે છે એ વ્યક્તિગત પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીએ તો મને મેન્ડેટ આપ્યો હતો જ, માત્ર ને માત્ર અમારા મંત્રી ખાબડ સાહેબના કહેવાથી મારો મેન્ડેટ એમના દબાણના કારણે પરત ખેંચ્યો છે એ લોકોએ. એટલે મને ભાજપ સાથે કોઈ વિરોધ નથી. એટલે એ રીતે મેં મારા બધા જ કાર્યકર્તાઓને સમજાવ્યા, મારા વિસ્તારના લોકોને પણ સમજાવ્યા છે. અને એના કારણે મને લોકોનું દબાણ હતું કે તમે 100% અપક્ષ ચૂંટણી લડો, આપણે જીતવાનું છે, અમે તમને 100% છે. પણ તે છતાં મેં ભારતીય જનતા પાર્ટીનું માન રાખવા માટે આજે અપક્ષ ઉમેદવારી હું કરતો નથી. અને બાકીના કાર્યકર્તાઓને પણ હું એ રીતે સમજાવું છું કે આપણે ભાજપને જોવાની છે, વ્યક્તિને નથી જોવાનું. ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા છો, વર્ષોથી ભાજપનું કામ કરો છો, તો બચુભાઈ ખાબડને એવો શું અણગમો છે કે જે આપનો માત્ર વિરોધ કરે છે? એમને માત્ર એક જ અણગમો છે, એમને એવા વ્યક્તિ ગમે છે કે જે માત્ર બચુભાઈ ખાબડ સાહેબ સિવાય બીજા કોઈને ઓળખતા ના હોવા જોઈએ. જ્યારે હું પોતે સંગઠનનો કાર્યકર્તા છું, એ 2002માં મારી ત્યાં ચૂંટણી લડવા આવ્યા. હું 1998થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. લોકસભામાં જ્યારે બાબુભાઈ કટારાને ટિકિટ મળી ત્યારે હું આખી લોકસભામાં મેં એમનો પ્રવક્તા તરીકે ચૂંટણીના પ્રચારમાં કામ કર્યું છે. ત્યારબાદ 2012માં મહેશભાઈ ભુરિયા જિલ્લા ભાજપના પ્રમુખ હતા, ત્યારે મેં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે કામગીરી કરી છે. એના નાતે જિલ્લા સંગઠનમાં અને પ્રદેશ સંગઠનમાં કે જે મારી જિલ્લા યુવા મોરચામાં પ્રમુખ હતો એ વખતે જે પ્રદેશની યુવા મોરચાની ટીમ હતી એમાંથી જ આજે ઘણા બધા લોકો સરકારમાં પણ છે અને પ્રદેશના સંગઠનમાં પણ છે, જેમની જોડે મારે વ્યક્તિગત નાતો છે. અને હું મૂળ સંગઠનનો કાર્યકર્તા છું, પ્રાથમિક વર્ગ શિક્ષિત પણ છું, સંઘનો કાર્યકર્તા છું. એના નાતે મારે અન્ય રાજકીય લોકો સાથે પણ આ પાર્ટીમાં ઉચ્ચ હોદ્દો ધરાવનાર વ્યક્તિઓ સાથે પણ સંબંધ છે, જે અમારા ખાબડ સાહેબને બિલકુલ પસંદ નથી. આપની આવનાર સમયમાં શું રણનીતિ રહેશે આને લઈને? હું ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવું તો ક્યારેય નહીં વિચારું. હા, પણ એક વાત ચોક્કસ છે કે હું પાર્ટીમાં યોગ્ય સ્થાને યોગ્ય સમયે યોગ્ય રજૂઆત પહોંચાડી અને મને જે કંઈ અન્યાય થયો છે અને મારા જેવા બીજા હજારો કાર્યકર્તાઓને દેવગઢ બારિયાની વિધાનસભામાં અને દેવગઢ બારિયા તાલુકામાં અન્યાય થઈ રહ્યું છે, નુકસાન થઈ રહ્યું છે, એને અટકાવવા માટે હું તન મન ધનથી લડીશ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.